છેલ્લા 5 વર્ષની અંદર રાહુલ ગાંધીની સંપત્તિ કેટલી વધી એ પણ એની અંદર જણાવવામાં આવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે કેરળના વાયનાડથી એમણે લોકસભાના ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરી દીધું છે। એમણે જે નોમિનેશન ફોર્મ ભર્યું એમાં એફિડેવિટ કરવાની હોય તો એ એફિડેવિટની અંદર એમની પાસે કેટલી સંપત્તિ હોય એ બધી ઘણી બધી વિગતો એની અંદર જાહેર કરવાની હોય છે। તો રાહુલ ગાંધીએ જે એફિડેવિટ કર્યું છે એની અંદર એક વાત એ સામે આવી છે કે રાહુલ ગાંધીને શેર બજારમાં બહુ રસ છે। એમણે ઘણી બધી કંપનીઓની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને ઘણા બધા એવા શેરો છે કે જેને શેર બજારની ભાષામાં લગડી શેરો કહેવામાં આવે છે। આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ રાહુલનું ઇન્વેસ્ટમેન્ટ છે અને છેલ્લા 5 વર્ષની અંદર રાહુલ ગાંધીની સંપત્તિ કેટલી વધી એ પણ એની અંદર જણાવવામાં આવ્યું છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, રાહુલ ગાંધીએ કેરળના વાયનાડથી આજે ઉમેદવારી નોંધાવી અને એમાં જે એફિડેવિટ કરી એની અંદર જે જણાવવામાં આવ્યું છે એમાં રાહુલ ગાંધીએ ટોટલ 25 શેર 25 કંપનીઓના શેરોની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને એમનું એ કંપનીઓમાં ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 4.30 કરોડ રૂપિયા છે। એમણે જે કંપનીમાં રોકાણ કર્યું છે એમાં ટાટાની કંપની છે, આઈસીઆઈસીઆઈ બેંક છે, લાર્જ કેપ જે શેરો કહેવાય એ છે, સ્મોલ કેપ ફંડમાં બી એમનું ઇન્વેસ્ટમેન્ટ છે। એમની પાસે જે શેરો છે એમાં આઈટીસી કંપનીના શેર છે એ 3039 શેર છે અને એમની જે વેલ્યુએશન રાહુલ ગાંધીએ બતાવી છે એ 12 લાખ રૂપિયા। આઈસીઆઈસીઆઈ એમની પાસે 2299 શેર છે એ 24.83 લાખની વેલ્યુએશન બતાવી છે। આ ઉપરાંત બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, ટાઇટન, અલ્કાઇલ એમાઇન્સ, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, દીપક નાઇટ્રાઇટ, ડિવિઝ લેબોરેટરી, ઇન્ફોસિસ, ટીસીએસ, પીડીલાઇટ, આવા ઘણા બધા શેરો છે। આમાંથી ઘણી બધી કંપનીઓ એવી છે કે શેર બજારમાં જે મુંબઈ શેર બજારમાં જે એ ગ્રુપની જે 30 સ્ક્રીપ કહેવાય, જે 30 કેપ કે જે ઇન્ડેક્સનું જે સંચાલન કરતી હોય એમાંની ઘણી બધી સ્ક્રીપ એટલે ઘણા બધા જે શેરો છે એ રાહુલ ગાંધીની પાસે છે। રાહુલ ગાંધી પાસે પીડીલાઇટ કંપનીના સૌથી વધારે શેર છે એટલે વેલ્યુએશન વાઇઝ 1474 જેની વેલ્યુ 43.27 લાખ રૂપિયા છે। બજાજ ફાઇનાન્સના એમની પાસે 551 શેર છે જે 35.89 લાખના છે અને એશિયન પેઇન્ટ્સના 1231 શેર છે જે 35.29 લાખની એમની પાસે વેલ્યુ છે। હવે તમે આ જે 25 શેર ઉપર નજર મારો ને તો એ આઈડિયા આવે કે રાહુલ ગાંધીની પાસે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના કોઈ શેર નથી, એટલે મુકેશ અંબાણીની જેટલી કંપની છે એના કોઈ શેર નથી। ગૌતમ અદાણીની પણ જે કંપનીઓ છે એમાં પણ રાહુલ ગાંધીનું કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી। હવે રાહુલ ગાંધીએ એફિડેવિટમાં જે બતાવ્યું છે એમાં એમની પાસે 55,000 રૂપિયા રોકડા છે, માત્ર 55,000 રૂપિયા। એ ઉપરાંત એમની પાસે 2 સેવિંગ્સ એકાઉન્ટ છે, એમાં 26 લાખ રૂપિયા છે અને એસબીઆઈ, એચડીએફસી સહિતના 7 જેટલા મ્યુચ્યુઅલ ફંડ છે એમાં રાહુલ ગાંધીએ 3.81 કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે। આ ઉપરાંત પોસ્ટ ઓફિસ, એનએસએસ, જ્વેલરી એ બધામાં રાહુલ ગાંધીનું 9.24 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે। ગોલ્ડ બોન્ડમાં પણ રાહુલે 15.27 લાખ રૂપિયાનું રોકાણ કરેલું છે। રાહુલ ગાંધીએ જે ટોટલ પોતાની સંપત્તિ બતાવી છે એ ટોટલ 20.39 કરોડ રૂપિયા છે। એમાં એમની પાસે 9.24 કરોડ રૂપિયાની જંગમ મિલકત છે અને 11.5 કરોડની સ્થાવર મિલકત છે। હવે તમને એ જાણવામાં રસ હશે કે છેલ્લા 5 વર્ષની અંદર રાહુલ ગાંધીની સંપત્તિ વધી કેટલી, તો છેલ્લા 5 વર્ષની અંદર રાહુલ ગાંધીની સંપત્તિ 5.54 કરોડ રૂપિયા વધી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।